નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એટલે કે 18મી જાન્યુઆરી 2025ના રોજ જે નવોદયની પરીક્ષા લેવાઈ છે ધોરણ 6 માટે, તો એનો આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકી રહ્યા છીએ। અને જે આ પેપર સોલ્યુશન છે એ બી સિરીઝનું છે, એટલે કે કોડ પ્રશ્ન પુસ્તિકાનો કયો હતો તો કે બી છે। સૌ પ્રથમ વિભાગ એ છે માનસિક યોગ્યતા કસોટી માટેનો। તો પ્રશ્ન સંખ્યા 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નોમાં 4 ચિત્રો ABCD આપેલા છે। આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે અને જ્યારે એક ચિત્ર બીજા ચિત્રોથી અલગ પડે છે તો જે ચિત્ર અલગ પડે છે આપણે અહીં ઓળખવાનું છે। તો અહીં 4 ચિત્રો તમે જુઓ છો, તો બી, સી અને ડી ત્રણેય ચિત્રોમાં જે બે વર્તુળ છે ભરેલા, તો એ એક જ દિશામાં આવેલા છે, એટલે કે જોડે જોડે આવેલા છે। અને જે એ છે ઓપ્શન એ, તો એમાં તમે અહીં જોશો તો બે અલગ અલગ આપેલા છે, તો જવાબ પહેલામાં એ આવશે। બીજામાં પ્રશ્નોમાં તમે બધી આકૃતિઓ ચેક કરશો તો પહેલીમાં ષટકોણ છે, બીજીમાં પંચકોણ છે અને ડીમાં ચારકોણ એટલે કે ચોરસ છે। જ્યારે સી આકૃતિ છે એમાં આવા કોણ છે નહીં કે, એટલે કે એ અલગ પડે છે સી। ત્રીજા નંબરના પ્રશ્નોમાં બધા તમે કિરણ જોશો તો પાછળ રેખાથી બંધ છે, એટલે કે આવી પાછળ રેખાઓ આપેલી છે બધે। જ્યારે ઓપ્શન એ તમે જોશો તો એમાં એવી કોઈ રેખા આપેલી નથી, એટલે સાચો જવાબ ત્રીજામાં એ આવશે। ચોથામાં તમે બધા જ પ્રશ્નો જોશો તો ચોથા નંબરના પ્રશ્નોમાં જોશો તો બધામાં રેખાઓ આપેલી છે, પરંતુ જે આકૃતિ સી છે એટલે કે ત્રીજા નંબરની આકૃતિ છે એમાં રેખાઓ છે એ કુલ 6 રેખાઓ આપેલી છે, એટલે કે આ જે રેખાઓ છે એ કુલ 6 છે અને બાકીની બધી જ આકૃતિઓમાં અંદર રેખાઓ છે એ 5 આપેલી છે, એટલે કે સી અલગ પડે છે। તો સાચો જવાબ ચોથામાં સી આવશે। આમાં એ જવાબ હોઈ શકે છે આડી રેખાઓ આપણે ગણો તો, કારણ કે બાકી બધામાં સીધી છે, પરંતુ બધામાં એક સરખી સીધી નથી, ક્યાંક ત્રાંસી છે, તો એ રીતે જે જવાબ છે એ સી સાચો છે ચોથામાં। ત્યારબાદ ભાગ 2 છે, તો 5 થી 8માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે તથા જમણી બાજુ ABCD એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે। તો આ જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે આમાંથી શોધવાની છે। તો 5મામાં તમે જે આકૃતિ પ્રશ્નમાં આપેલી છે, એટલે કે અહીં આકૃતિ આપી છે એવી ને એવી આકૃતિ અહીં જવાબ બીમાં આપેલી છે, તો 5માં બી સાચો છે। નંબર 6માં જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે અહીં શોધવાની છે, તો 6ઠ્ઠામાં બી આકૃતિ એવી છે। નંબર 7 તમે જોશો તો જે આકૃતિ આપેલી છે એવી જ તમારે શોધવાની છે, તો એની એ આકૃતિ 7માં જે છે એ ઓપ્શન બીમાં આપેલી છે, એટલે કે ઓપ્શન બી સાચો છે। 8 નંબરના પ્રશ્નોમાં જે આકૃતિ આપેલી છે એ જ વર્તુળને કિરણ શોધવાનું છે અને વર્તુળવાળું કિરણ, તો એની એ જ આકૃતિ 8 નંબરમાં ડીમાં આપેલી છે, એટલે કે 8માં ડી સાચો છે। ભાગ 3માં તમે પ્રશ્નો 9 થી 12માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર તમે જોઈ શકો છો, જેનો એક ભાગ ગાયબ છે। તો જે ભાગ ગાયબ છે તમારે આ ચિત્રમાં બેસાડવાનો છે। તો જે ચિત્ર ગાયબ છે, તો આ રહ્યો આવો ભાગ ગાયબ છે અહીં ચોથામાં, અહીં અને ગાયબ ક્યાં છે તો અહીં ગાયબ છે, તો આ જે ચિત્ર છે 3 ભાગવાળું એ જ ભાગ અહીં આવશે, તો સાચો જવાબ ડી છે। તો ડી તમે એમાં લખશો તો એ આકૃતિ જેવી છે એવી જ સામે થઈ જશે, તો સાચો જવાબ ડી છે 9 નંબરમાં। 10 નંબરમાં જે આકૃતિ છે એમાં સામેની આકૃતિ તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે ત્યાં આડી રેખા આખી છે અને આડી રેખા આખી એવી આકૃતિ આપણે શોધવાની છે। તો સામે સાચો જવાબ આવે એવી આકૃતિ અને બંધ બેસતી આકૃતિ હોય તો એ બી છે, તો સાચો જવાબ 10માં બી આવશે, એટલે કે 10માં સાચો જવાબ બી આવશે। હવે 11ની વાત કરી તો 11માં આપણે વર્તુળ જે એની સામે હોય એ જ વર્તુળ શોધવાનું છે, તો 11માં સાચો જવાબ ડી આવશે, એટલે કે ચોથો વિકલ્પ સાચો છે। 12 નંબરની આકૃતિ તમે જોઈ શકો છો, તો 12 નંબરમાં તમે આકૃતિ જોશો તો અહીં એક આવું ચોરસ દોરવાનું છે, આ જે ચોરસ ઉપર છે એવું, અને સામે આ જે ચોરસ આપેલું છે એની બંધ બેસતો આડી રેખા આવી દોરવાની છે અને આવું એક ચોરસ દોરવાનું છે। તો 12 નંબરમાં જે સાચી આકૃતિ છે એ તમે જોશો તો સી નંબરની છે, તો 12માં સી જવાબ આવશે। ભાગ 4માં પ્રશ્ન સંખ્યા 13 થી 16માં ડાબી બાજુ 3 પ્રશ્ન ચિત્રો આપેલા છે અને
ચોથા ચિત્રનો સ્થાને ખાલી જગ્યાઓ એટલે કે જવાબો 4 વિકલ્પો આપેલા છે, તો એ 4 વિકલ્પોમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. તો એમાં 13 નંબરમાં નક્કી કરેલી દિશામાં જે નિશાનીઓ છે એ ફરી રહી છે. તો બધી જ જે નિશાનીઓ છે એ 90-90ના ખૂણા ફરી રહી છે. તો જે નિશાની આપણે બાદબાકીની લઈએ, તો જે બાદબાકીની અહીં નીચેથી એ ઉપર આવે છે, ઉપરથી અહીં બાજુમાં આવે છે, હવે અહીં નીચે આવશે. તો નીચે નિશાની હોય એવો વિકલ્પ એક જ છે, સી. તો જે સાચો જવાબ છે એ સી આવશે. તો 13માં સી સાચો છે. નંબર 14માં તમે જે નિશાનીઓ છે એ જોઈ શકો છો. તો બરાબર નિશાની છે, તો અહીંથી ઉપર જાય છે, પછી અહીંથી રોટેટ થાય છે, અને રોટેટ પછી જે નિશાની છે તમે બરાબરની જોશો તો એમાં તમે વર્તુળ પકડી લો. તો જે આ વર્તુળ છે એ અહીં આવે છે, પછી ત્યાંથી ઉપર આવે છે. હવે ઉપરથી થોડું ઉપર એટલે અહીં આવશે. હવે અહીં છે તો અહીં આટલે આવશે ચોથી આકૃતિમાં. તો અહીં જે નિશાનો એ આકૃતિ સાચી છે. તો ચોથામાં આપણે જવાબ જોશું તો ડી સાચો છે, એટલે કે 14 નંબરમાં ડી ઓપ્શન સાચો છે. તો ડી જવાબ આવશે. 15 નંબરની તમે આકૃતિ ચેક કરશો તો જે રેખાઓ છે એ ઓછી થતી જાય છે. તો 4 હતી, 4 પછી 3 થાય છે, હવે 3 પછી 2 રેખાઓ આવશે. તો જે સાચો જવાબ છે એ, તો પ્રથમ આકૃતિમાં 5 રેખાઓ છે, પછી આમાં 4 છે, આમાં 3 છે, હવે 2 રેખાઓવાળો જવાબ આવશે. તો સાચો જવાબ બી છે. તો 15માં બી આવશે. હવે 16 નંબરનું તમે જે કિરણ છે એ સૌપ્રથમ નીચે જાય છે, પછી એની 90ના અંશે બાજુમાં જાય છે, પછી ઉપર જાય છે. અને ચોથું કિરણ છે આ દિશામાં આવશે, અને એમાં જે નિશાનીઓ છે એ ઘટતી રહેશે. તો હવે એકે નિશાની રહેશે નહીં, અને જે કિરણ છે એ સી નંબરનું આવશે, એટલે કે 16માં સી સાચો છે. પ્રશ્ન સંખ્યા 17થી 20માં પ્રત્યેક પ્રશ્નોમાં 2 પ્રશ્ન ચિત્રોના 2 સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે. પ્રથમ સેટમાં 2 પ્રશ્ન ચિત્રમાં એક નિશ્ચિત સંબંધ છે. તો આ જે બંને ચિત્રો આપેલા છે, આ બંને ચિત્રો તો આ બંને વચ્ચે નિશ્ચિત સંબંધ છે. હવે આ ત્રીજા અને ચોથા વચ્ચે પણ એવો સંબંધ તમારે શોધવાનો છે. તો તમે 17 નંબરમાં બધા જોશો કે આ જે રેખાઓ છે એ આ દિશામાં તો એની જગ્યાએ સામેની દિશામાં થાય છે. તો આ અહીં દિશામાં છે તો એની સામેની દિશામાં થશે. તો સી જવાબ સાચો છે. તો 17 નંબરમાં સી આવશે. 18 નંબરમાં આપ જોઈ શકો છો કે 2 અર્ધ ત્રિકોણ છે અને એક વર્તુળ છે, અને એ અર્ધ ત્રિકોણ છે અહીંથી એની દિશા બદલે છે અને આ બાજુ જાય છે. તો હવે ત્રીજી આકૃતિમાં આ બાજુમાં 2 છે, તો એ જે છે એ એની દિશા બદલશે, અને એ રીતે બી જવાબ સાચો છે. તો એની દિશા બદલે છે, અને આ જે એની દિશા ઉલટી હતી એના લીધે બી જવાબ સાચો છે. અને કાળું ટપકું તમે પૂર્ણ ભરેલું વર્તુળ છે એ અડધું જોવાનું, ખાલી રાખવાનું છે. તો ખાલી બીમાં છે, એટલે સાચો જવાબ બી આવશે. 19 નંબરમાં 3 આકૃતિઓ આપેલી છે, પછી એની એ 3 આકૃતિઓ અંદરો અંદર ગોઠવાઈ જાય છે, એટલે કે એનો ક્રમ છે એ ઉલટો છે. સૌ પ્રથમ વર્તુળમાં ગોઠવાય છે, પછી બીજા નંબરમાં જે આકૃતિ છે એ પ્રથમ નંબરની લીધી છે, બીજા નંબરની લીધી છે, એટલે કે પ્રથમ આકૃતિ આ છે, પછી બીજી ગોળ લીધી છે, અને ત્રીજા નંબરની ત્રિકોણ છે. તો એ રીતે આ છે એ બનાવેલું છે. તો હવે આમાં સૌ પ્રથમ પહેલી ગોળ લેવાની છે. તો ગોળવાળું પછી એમાં ત્રિકોણ આવશે, અને પછી ચોરસ આવશે. તો જવાબ જે છે એ બી સાચો છે. તો 19 નંબરમાં બી જવાબ આવશે. નંબર 20ની આપણે વાત કરીએ તો એમાં જે આકૃતિ છે એની દિશા બદલે છે. તો અહીં જે આડી દિશા હતી એવી એની ઊભી થશે. તો આ જે આકૃતિ આપેલી છે એની દિશા તમારે બદલવાની છે. તો જે 20 નંબરનું છે એમાં દિશા આપણે બદલતા જોઈશું. તો સી ઓપ્શન સાચો છે, એટલે કે સીમાં એ જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે દિશા બદલેલી છે, અને વધારે ફરક છે નહીં. 20 નંબરમાં સી સાચો છે. હવે આપણે ભાગ 6ની વાત કરીએ તો 21થી 24માં પ્રશ્નચિત્રના રૂપમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ, ચોરસ અને વર્તુળને એક ભાગની ડાબી બાજુમાં દર્શાવવામાં આવેલ છે.
તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રના રૂપમાં ABCDમાં દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMRમાં તમારે જવાબ લખવાનો છે. તો આ જે ચિત્ર આપેલું છે એનો જવાબ તમારે પૂર્ણ કરવાનો છે, એટલે કે એવું ચિત્ર તમારે શોધવાનું છે સામે. તો જે પ્રશ્ન ચિત્ર આપેલું છે અને આ જે ઉપરનો ભાગ છે એ તમારે પૂર્ણ કરવાનો છે. તો એ ભાગ કોણ પૂર્ણ કરે છે એવું ચિત્ર તમારે બનાવવાનું છે. તો આવું ચિત્ર આવશે. તો એવું ચિત્ર ક્યાં આપેલું છે? તો તમે જોઈ શકો છો કે ડીમાં એવું ચિત્ર આપેલું છે. તો સાચો જવાબ ડી આવશે 21માં. 22 નંબરમાં જે આકૃતિ આપેલી છે ખાંચાવાળી, એ જ આકૃતિ તમારે પૂર્ણ કરવાની છે, એટલે કે એવી જ રીતે પૂર્ણ કરવાની છે. તો જે સાચો જવાબ છે એ માત્ર ને માત્ર તમે જોઈ શકો છો કે સીમાં આપેલો છે. તો 22 નંબરમાં સી સાચો જવાબ આવશે. એની દિશા પણ તમારે જોવાની છે. તો દિશા જે છે એ સીમાં નજીક છે અને સાચી છે. તો સાચો જવાબ સી આવશે. 23 નંબરમાં જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે શોધવાની છે. તો એવી જ ખાંચાવાળી આકૃતિ તમે જોશો તો એવી જ આકૃતિ બંધ બેસથી ક્યાં આપેલી નથી, પરંતુ જે જવાબ એ છે એ ખાંચાની રીતે સાચો છે. એટલે કે 5 ખાંચા એ આકૃતિ પ્રશ્ન આકૃતિમાં છે એવા જ 5 ખાંચા જે ઉત્તર આકૃતિ છે એમાં આપેલા છે અને બંધ બેસે એમ છે. તો એ જવાબ સાચો છે. 24 નંબરની જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે શોધવાની છે. તો 24 નંબરની જે આકૃતિ આપેલી છે એમાં બંધ બેસે એવી આકૃતિ સી નંબરની આકૃતિ છે. તો જે સાચો જવાબ છે એ સી આવશે. એટલે કે સી આકૃતિ જે છે બંધ બેસતી છે ને એના જે ત્રિકોણની ખાલી જગ્યાઓ આપેલી છે એમાં સી આકૃતિ ગોઠવાય છે. ભાગ 7ની વાત કરીએ તો 25થી 28 સુધીના પ્રશ્નો છે. તો ડાબી બાજુ પ્રશ્ન ચિત્રો દર્શાવેલ છે તથા જમણી બાજુ ABCD એમ ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે. કોઈપણ દર્પણને XY અક્ષની દિશામાં રાખતા પ્રશ્ન ચિત્રના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર ચિત્રમાં તમારે ચયન કરવાનું છે. તો અહીં દર્પણ એટલે અરીસાની વાત છે. તો અરીસામાં ડાબી ને જમણી બાજુ બદલાય છે. તો અહીં જે ચિત્રો આપેલા છે એની દિશા બદલાશે. તો એમાં ડાબી જમણી દિશા બદલાશે. એટલે કે આ જે ટી આપેલો છે એ ડાબી બાજુ છે તો જમણી બાજુ જશે. તો જે સાચો જવાબ છે એ આવશે. અને અહીં એન આપેલો છે ઊંધો, એ સીધો થશે. તો એ જવાબ સાચો છે 25માં. 26 નંબરમાં આપ જોઈ શકો છો કે જે અહીં વર્તુળ આપેલું છે એ વર્તુળ સામેની દિશામાં જશે, એટલે કે ડાબીથી જમણી જશે. પછી અહીં જે આ નિશાની આપેલી છે એ પણ ડાબીથી જમણી બાજુ જશે. તો એવી અહીં આકૃતિઓ આપ જોશો તો BCD 3 જવાબ વધે છે. તો એ ચિત્રો તમે બધા જોશો તો એમાં સી જવાબ સાચો છે. એટલે કે અહીં જે ગોળ બાર આપેલું છે તો એ 12 ગોળ તમારે જોવાનું છે. તો ત્રીજી આકૃતિમાં છે. પછી અહીં પણ આ 12ની દિશામાં આપેલું છે તો આ પણ અહીં 12ની દિશામાં છે. પછી આ અંદરની બાજુ છે તો આ પણ અંદરની બાજુ છે. એટલે કે સી જવાબ સાચો છે. 27 નંબરમાં આપ જોશો તો આ જે આકૃતિ આપેલી છે એમાં ડાબી જમણી બદલાશે. એટલે કે આ જે ત્રિકોણ આપેલો છે એમાં કોઈ ફરક પડશે નહીં. એટલે બી અને ડી જવાબ સાચા રહેશે. અને આ જે ડાબી જમણી આપ્યું છે એમાં પણ કોઈ ફરક પડશે નહીં. આ ત્રિકોણ આપેલો છે એમાં પણ કોઈ ફરક પડશે નહીં. તો જે સાચો જવાબ છે એ ડી છે. તો ડી જવાબ સાચો આવશે. અઠ્યાવીસ નંબરમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિ તમારે શોધવાની છે. તો એની એ જ આકૃતિ બી ને સીમાં મળતી આવે છે. તો ડાબી જમણી દિશા બદલાશે. તો આ જે ડાબી છે એવી જમણી થશે અને આ જે જમણે છે ડાબે થશે. તો સાચો જવાબ જે છે એ 28માં સી આવશે. આપણે 29 નંબરની વાત કરીએ તો પ્રશ્ન સંખ્યા 29થી 32માં ડાબી બાજુ પ્રશ્ન ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યો તથા જમણી બાજુ ABCDમાં નિર્દેશિત 4 ઉત્તર ચિત્રો દર્શાવ્યા છે. તો કાગળના ટુકડાની ગડી ખોલતા તે જ પ્રમાણે દેખાશે તેવું ચિત્ર ઉત્તર ચિત્રથી તમારે પસંદ કરવાનું છે. તો આ જે ચિત્ર આપેલું છે તેવું ચિત્ર ત્યાં બતાવવાનું છે સામે. તો એવી જ જે ચિત્ર આકૃતિ છે 29 નંબરમાં કાગળને ખોલતા બને છે. તો 29માં બી જવાબ સાચો છે.
30 નંબરમાં આપ જોઈ શકો છો કે કાગળને એક વાળવાનું છે, પછી બીજી વખત અહીંથી વાળવાનું છે અને ત્રીજી વખત અહીંથી કટ મારવાનો છે. તો કાગળ હશે તો તમને આકૃતિ સરળતા સમજાશે. તો 30 નંબરમાં એની એ આકૃતિ આપણે વાળીને ખોલતા જોશું તો સી નંબરની આકૃતિ સાચી છે, એટલે કે 30માં સી જવાબ આવશે. 31 નંબરમાં આપ લંબચોરસ આકૃતિ છે તો એને વાળવાની છે અને પછી ફરીથી વાળવાની છે અને પછી કટ મારવાનો છે. તો કઈ આકૃતિ બને છે? તો અડધા વર્તુળનો કટ છે તો પૂર્ણ વર્તુળ બનશે. તો 31 નંબરમાં બી જવાબ સાચો છે. 32 નંબરની આપણે વાત કરીએ તો બે રીતે ચોરસને વાળવાનું છે. પહેલું અહીંથી પછી અહીંથી વાળવાનું છે, પછી વચ્ચેથી કટ મારવાનો છે. એ વર્તુળનો વચ્ચે કટ મારવાથી કુલ 4 વર્તુળ બને છે, એટલે કે ડી જવાબ સાચો છે. તો 32માં ડી આવશે. ભાગ 9માં આપણે જોશું 33થી 36માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ ABCDમાં એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્રો દર્શાવે છે. તો ઉત્તર ચિત્ર માટે તે ચિત્રોનું ચયન કરો જેને પ્રશ્નચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય. તમારા જવાબ દર્શાવવા માટે OMR જે શીટ છે એમાં ગોળ કરવાનું છે. તો આ જે ટુકડા 3 આપેલા છે, એક આ ટુકડો છે, એક આ 2 ને એક આ 3, તો એવા જ 3 ટુકડા તમારે અહીં ભેગા કરવાના છે, એટલે કે એક સાથે જોડવાના છે. તો તમે એવા 3 ટુકડા કઈ આકૃતિ? તો આ પહેલો જે આ છે આપેલો છે, પછી બીજો આ ટુકડો છે અહીં આપેલો છે અને ત્રીજું ત્રિકોણ છે અહીં આપેલું છે. તો એ જવાબ સાચો છે. 34 નંબરમાં કુલ 4 ટુકડા આપેલા છે, એટલે કે 4 ત્રિકોણ આપેલા છે. તો એ 4 ત્રિકોણને તમારે જોડવાના છે. તો પહેલીમાં 3 છે એટલે એ જવાબ નહીં આવે. પછી તો 34માં જે સી આકૃતિ આપેલી છે એમાં 4 ત્રિકોણ ગોઠવેલા છે. તો આ એક છે તો અહીં છે, પછી આ ત્રિકોણ છે તો અહીં ગોઠવેલો છે, પછી આ નાનો છે તો અહીં ગોઠવેલો છે અને ઉપર ઊંધો છે તો ઊંધો ત્રિકોણ ગોઠવેલો છે. તો 34માં સી જવાબ સાચો છે. 35 નંબરની આકૃતિમાં પણ 4 આકારો છે. તો એના એ 4 આકારો તમારે શોધવાના છે કે ક્યાં આપેલા છે. તો આ 4 આકારોની જે આકૃતિ બી છે એ તમે જોઈ શકશો કે એવી જ બને છે. તો 35માં બી જવાબ સાચો છે. 36 નંબરના કુલ 3 ટુકડા આપેલા છે. તો એ 3 ટુકડાને તમારે ગોઠવવાના છે. તો કયો આકાર બને છે? તો 36 નંબરમાં જે ડી આકૃતિ આપેલી છે એ એનો આકાર છે એ બંધ બેસતો છે. તો એમાં સાચો જવાબ છે એ ડી આવશે. બરાબર. સી નજીકનો જવાબ છે પણ એમાં સંપૂર્ણ રીતે બંધ બેસતો નથી, થોડું ઉલટું આપેલું છે. તો 36માં ડી સાચો છે. ભાગ 10માં 37થી 40માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ ABCD એમ નિર્દેશિત 4 ઉત્તર ચિત્રો દર્શાવેલા છે. તો ઉત્તર ચિત્રોમાંથી તે જવાબ ચિત્રોનું ચયન કરો જેમાં પ્રશ્નચિત્ર છુપાયેલું હોય અથવા સમાયેલું હોય છે. તો આ જે ચિત્ર આપેલું છે એવું જ ચિત્ર તમારે આમાંથી શોધવાનું છે. તો ક્યાં આપેલું છે તમારે શોધવાનું છે. તો આ જે ચિત્ર આપેલું છે એ તો 37 નંબરનું આ જે ચિત્ર આપેલું છે એવું જ ચિત્ર તમારે શોધવાનું છે. તો અહીંથી તમે આ દોરેલું છે બંધ બેસતું એ જોઈ શકો છો કે એ જ ચિત્ર છે. તો એવું જ ચિત્ર અહીં આપેલું છે. તો 37માં સી જવાબ સાચો છે. તો 37માં સી આવશે. 38 નંબરમાં જે ચિત્ર આપેલું છે એવું ચિત્ર તમે સી આકૃતિમાં જોઈ શકો છો. તો જે જવાબ છે એ સી સાચો છે. પછી 38માં સી 39માં આપણે જોશું. તો આ જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે શોધવાની છે. તો એવી જ જે આકૃતિ છે એ જે ચિત્ર સી આપેલું છે એમાં આપ જોઈ શકો છો, એટલે કે સીમાં અહીંથી આ જે ચોરસ છે, પછી અહીંથી આ બાજુ છે અને આ બાજુ ખેંચેલું છે, એટલે કે એની એ સેમ આકૃતિ આપ સીમાં જોઈ શકો છો, એટલે કે સી જવાબ આવશે. 40 નંબરમાં જે ઉપર ત્રિકોણ આપેલું છે ખુલ્લું ત્રિકોણ એ તમારે શોધવાનું છે. તો 2 પાયા છે અને વચ્ચેથી ખુલ્લું ત્રિકોણ છે. તો આપ જોઈ શકો છો કે એ આકૃતિ જે છે એમાં એવું ત્રિકોણ આપેલું જ છે.
તો અહીંથી સીધું છે, પછી ઉપરથી ખોલું છે અને ઉપરથી આ રીતે વાળેલું છે. તો એ જવાબ 40માં સાચો છે. હવે આપણે ગણિતના પ્રશ્નો આપણે છેલ્લે રાખીએ છીએ, એટલે કે ઓછા ટાઈમમાં વધારે થઈ શકે. તો આપણે ગુજરાતી લઈ લઈએ છીએ. તો જે ગુજરાતી છે એમાં ફકરો આપેલો છે ને, ફકરા પરથી તમારે જે 4 વિકલ્પવાળા પ્રશ્નો આપેલા છે એમાંથી જવાબ શોધવાના છે. તો જે 61થી કરીને 65 સુધીના પ્રશ્નો છે તેના તમામ જવાબો આ પ્રથમ ફકરામાં આપેલા છે. તો 61 નંબરમાં આ અનુચ્છેદ કોના વિશે છે? તો આ જે અનુચ્છેદ છે તમે વાંચશો તો ખબર પડશે કે કરોળિયાના જાળાના મહત્ત્વ માટે છે. તો અનુચ્છેદ તમે વાંચવા માંગો તો વિડીયો પુશ કરીને વાંચી શકો છો. અહીં લખેલું જ છે કે જાળા વગર કરોળિયા રહી નથી શકતા. જેવી રીતે તેઓ રહેતા હોય છે, ખરેખર જાળા કરોળિયાના અસ્તિત્વ માટે જરૂરી છે. એટલે કે જાળાનું અહીં મહત્ત્વ બતાવવામાં આવેલું છે. પછી આપણે વાત કરીએ 62 નંબરમાં, તો કરોળિયાના જાળા માટે શું સાચું નથી? તો તે ઈંડા પકડી રાખે છે, સાચું છે. તે ભોજન પકડે એ પણ સાચું. તે જળ શોધે, ખોટું છે. જાળાને લીધે જળ નથી મળતું, તો જે સી જવાબ છે નહીં આવે. તે શત્રુથી રક્ષા કરે છે, ડી પણ સાચું છે. તો 62માં સી. ફસાવુંનો સમાનાર્થી શબ્દ શું છે? તો ચોંટી જવું, બી છુપાઈ જવું, સી ખાવું અને ડી ભાગવું. તો ફસાવવું એટલે ચોંટી જવું, બરાબર. જંતુ અહીં ચોંટી જાય છે એટલે કે ફસાઈ જાય છે. તો 63માં એ સાચો છે. 64માં કરોળિયાઓ કેવી રીતે જાણી લે છે કંઈ ફસાઈ ગયું છે? તો એનું જાળું હલે છે તો એને ખબર પડી જાય છે કંઈ ચાંટી ગયું છે. તો એ જાળું હલવાનો અનુભવ કરે છે. તો સી જવાબ સાચો છે. 65માં અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દોનો ભાવ શું છે? અસ્તિત્વ એટલે કે જીવતા રહેવું, લાંબુ જીવન જીવવું એવો થાય છે. તો 65માં સી આવશે. તો અહીં બધા જ જવાબ આપેલા છે, આપ જોઈ શકો છો. તો અસ્તિત્વ એટલે કે કરોળિયાને લાંબુ જીવવું એના માટે જરૂરી છે. પછી આ ફસાઈ જાય છે એટલે કે ત્યાં ચોંટી જાય છે. આ લખેલું છે, અહીં બંને જગ્યાએ લખેલું છે. ફસાય છે એટલે કે ચોંટી જાય છે. પછી આ રીતે બધા જ જવાબ અહીં આપેલા છે, આપ ફકરો વાંચીને જોઈ શકો છો. હવે અહીં બાજુમાં ફકરો આપેલો છે, તો એ ફકરો વિડીયો પુશ કરીને આપ વાંચી શકો છો.
તો 71 નંબરમાં સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે. તો સાચો જવાબ જે છે એ ઉત્તરી ગોલાર્ધ. તો ઉત્તરી ગોલાર્ધ જે જવાબ છે અહીં આપેલો જ છે. તો આપ આ ફકરામાંથી સરળતાથી જોઈ શકો છો. ફકરો 2-3 વખત વાંચો એટલે જવાબ તમને મળી જશે. માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે. તો જે સોનેરી બાજ માદા હોય છે એના મોટા આકારના લીધે આપણે ઓળખી શકીએ છીએ. 73 નંબરમાં માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે? તો ઉત્તરી ગોલાર્ધનું જે ખુલ્લું ક્ષેત્ર હોય છે એ જોઈએ છે. તો 73માં એ સાચો છે. 74માં વૈભવશાળીનો સમાનાર્થવાળો શબ્દ કયો છે? તો વૈભવશાળી એટલે કે ભવ્ય થાય છે. તો 74માં સી સાચું છે. 75માં નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ કદાવરનો વિરોધી નથી? કદાવર એટલે મોટું, વિશાળ. તો એનો વિરોધી ના હોય એવો શબ્દ વિશાળ છે, કારણ કે વિશાળ એટલે પણ મોટું થાય. બાકીના બધા શબ્દો એના વિરોધી છે. તો આ રીતે આપ 5 જવાબ મેળવી શકશો. હવે અહીં ફકરો બાજુમાં આપેલો છે, એ ફકરો આપ વાંચી શકો છો અને એના શું જવાબ આવે છે એ આપ સમજી શકો છો. તો એના માટે ફકરો વાંચવો પડશે. તો 76 થી 80 સુધીના તમામ જવાબ ફકરામાં આપેલા છે. થાકનો સમાનાર્થી થાકેલું કે ઘસાઈ ગયેલું. તો એનો જવાબ પણ અહીં આપેલો જ છે. તો 76માં બી આવશે. રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે યંત્ર છે. યંત્ર છે એટલે ભૂલો નથી કરતું. તો 77માં એ જવાબ સાચો છે. અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્યો માટે રોબોટનો ઉપયોગ થતો નથી? તો ઉપરના 3 ફકરામાં આપેલા છે. બાળકોને ભણાવવા માટે નથી થતો. 79માં નિમ્ન લખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક છે, એટલે કે વિરુદ્ધાર્થી છે? તો ખતરનાકનો જે વિરોધી છે એ સુરક્ષિત છે. 80માં રોબોટના વિષયમાં નિમ્ન લખેલ કથનમાંથી કયું સાચું નથી? તો વધુ પડતા રોબોટો છે મશીન જેવા દેખાય છે, માણસ જેવા ના દેખાય, એટલે ડી ખોટું છે. તો આ ફકરો આ રીતે આપ બધા જવાબ આપી શકો છો. તો અહીં ગુજરાતી પૂરું થાય છે. હવે આપણે ગણિતના જે પ્રશ્નો બાકી રહ્યા છે એને જોઈ લઈએ. તો 41માં 90નું અભાજ્ય ગુણનખંડ છે, એટલે કે જેના ભાગ ન કરી શકાતા હોય, જેનો ભાગાકાર ન કરી શકાતો એવું. તો જે સાચો જવાબ છે એ સી છે. 2 × 3² ને × 5 આને છે આનો ભાગ ચાલશે નહીં, કારણ કે જે રીતે લખાયેલું છે એ રીતે. બાકી જે રીતે લખાયેલા છે બધાના ભાગ ચાલે છે. 42માં આપેલ અંકો 4, 2, 0 અને 7ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનું અંતર તમારે શોધવાનું છે. તો જે 4 અંકની છે સૌથી મોટી સંખ્યા તમારે લખવાની છે. તો સૌથી મોટી જે સંખ્યા છે 7420 બને છે અને સૌથી નાની સંખ્યા ખરેખર તો જે છે એ 247 બને છે. પણ અહીં એમણે દાખલો થોડો ખોટો આપેલો છે, એટલે આપણે મજબૂરીમાં 2047 નાની સંખ્યા બનાવવી પડશે. તો હવે આનો તમે બાદબાકી બધા કરશો તો 5373 જવાબ આવશે, એટલે કે 42માં સી જવાબ સાચો છે. હવે આપણે 43ની વાત કરી લઈએ. તો 43 નંબરમાં 9432 ભાગ્યા 1.25 કરવાના છે, એટલે કે તમારો જવાબ જે છે એ 7545 આવશે. અને બીજામાં 9.43 ભાગ્યા 12.5 કરવાના છે. તો તમારો જવાબ છે એ સંખ્યા જે ભાજક કરતાં જે અંદર આપેલી સંખ્યા છે એ નાની છે, એટલે કે જેનો ભાગાકાર કરવાનો છે નાની છે. તો જવાબ પોઈન્ટમાં આવશે. તો 0.75 જવાબ આવશે, એટલે કે બી જવાબ સાચો છે. જે સંખ્યા આપેલી છે એનો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરતાં કેટલી રકમ મળે છે? તો આપેલ સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો બધી સંખ્યાઓનો આપ સરવાળો કરશો તો જે સાચો જવાબ છે 125.2311 આવશે. તો સી જવાબ સાચો છે. 45 નંબરમાં ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51, ભાગફળ 16 અને શેષફળ 27 હોય તો ભાજ્ય બતાવો. તો આ દાખલામાં 51 × 16 કરવાના છે. તો 823 અને વત્તા 27 કરવાના છે. તો 843 જવાબ આવશે, એટલે કે એ જવાબ સાચો છે. ભાગાકાર છે. નિમ્ન લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે, એટલે કે જે ભાગી ન શકાય એવી સંખ્યાને થી આપ ગુણી શકો છો. તો 1 છે, બરાબર. તો 46માં એ આવશે. 47માં 20.0925નું સરળતમ ભિન્ન રૂપ છે. તો તમારે ભિન્ન રૂપ અહીં લખવાનું છે.
એટલે કે આપેલ વિકલ્પમાંથી ભાગાકાર આપેલો છે કે આપેલ વિકલ્પનો કયો ભાગાકાર સાચો છે, જેના લીધે જે જવાબ છે 20.0925 આવે. તો આપ સૌ ભાગાકાર 8037 ભાગ્યા 400 કરશો તો જવાબ મળી જશે, એટલે કે સી જવાબ સાચો છે. 48 નંબરમાં સાદું રૂપ આપને આપવાનું છે. તો આપે બાદબાકી કરવાની છે, એટલે કે 4માંથી 1 જાય તો 3 વધે. હવે 5માંથી 3 કાઢો તો 2 વધે છે. હવે 16માંથી 2 આપ કાઢશો તો 14 વધશે. 18માંથી 14 કાઢો તો 4 વધે છે અને 8માંથી -4 કાઢો એટલે કે 4 વધે છે. તો જે સાચો જવાબ છે એ 48માં સી છે. 49માં ના બરાબર દશમલવ સંખ્યા છે, એટલે કે તમારે પોઈન્ટમાં સંખ્યા શોધવાની છે. તો જે 49 નંબરનો છે એમાં બી જવાબ સાચો છે. તો જે બી છે એ જવાબ સાચો આવશે 49માં. તો જે 50 નંબરનો છે એમાં આપે ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો કરવાનો છે. તો 300 mlની પાણીની 17 બાટલીઓ છે, મતલબ કે 5 લીટર ને 100 ગ્રામ થશે. અને 130 mlની જ્યુસની 30 બાટલીઓ છે, મતલબ કે 3 લીટર 900 ગ્રામ થશે. તો 5 ને 3 8 લીટર થશે અને ઉપર 900 ને 100 ગ્રામ છે, એટલે કે કુલ 9 લીટર થશે. તો સાચો જવાબ બી આવશે 50માં બી. હવે 51 નંબરનો જોઈ લઈએ. તો અહીં સુરેશ 9 વાગે નીકળે છે અને કુલ જે છે 1 કલાક ને 30 મિનિટ એને પહોંચતા થાય છે અને 3 કલાક ને 20 મિનિટ ત્યાં એ રોકાય છે. તો એનો મતલબ એ કે કુલ 4 કલાક ને 50 મિનિટ ત્યાં રોકાય છે અને આ રીતે હજુ એને 1 કલાક અને 40 મિનિટ ઘટે છે. એનો મતલબ કે 1 કલાક ને 40 મિનિટ ત્યાં રોકાય છે. તો જે સાચો જવાબ છે એ સી આવશે 51માં સી. ત્યારબાદ 52 નંબરમાં એક દુકાનદારે ₹1ની 5 ટ્રોફીઓ ખરીદે છે ને 1ની 4 ટ્રોફીઓના દરેથી વેચે છે. ₹125નો લાભ કમાવા માટે તે કેટલી ટ્રોફીઓ વેચે છે? તો ₹125નો એને લાભ કમાવવો હશે તો 4 ટ્રોફીઓ વેચવાની છે, એટલે કે ₹25ની 20ની ખરીદી છે અને 25માં વેચે છે. તો એનો મતલબ એ થયો કે 2500 ટ્રોફીઓ વેચશે તો એને ₹125નો લાભ મળશે, એટલે કે આટલા રૂપિયાને એને વેચવી પડશે તો એને ₹125નો લાભ મળે છે. તો સાચો જવાબ ડી છે. 53માં નિમ્નલિખિત સમચતુષ્કોણ આકૃતિઓમાં કોનું ક્ષેત્રફળ વધુ અને કેટલું છે? તો ક્ષેત્રફળ શોધવાનું છે અને કોનું વધારે છે એ તમારે કહેવાનું છે. 53 નંબરનો જવાબ કોઈ જાણતા હોય તો આપી શકે છે, પરંતુ ચોરસનું ક્ષેત્રફળ વધારે 14 × 14, એટલે કે 196 જવાબ આવશે, એટલે કે બી જવાબ સાચો છે. તો 33/40માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 મળે છે? તો 22 બાદ કરો તો એટલા મળે છે. 11નો ભાજક લઈને 22, 11 દુ 22 અને 20 દુ 40 એ પણ મળે છે, પરંતુ અહીં સીધો નથી જવાબ આપેલો. સીધો જવાબ આપણે બી આપેલો છે. તો સાચો જવાબ બી આવશે 54માં. 55 નંબરમાં એક સમકોણ ચતુર્ભુજ બાગની ભુજા 50 મીટર છે. તેમાં અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પથ છે. તે પથને સમતલ કરવા માટે ₹10ની પ્રતિ વર્ગ મીટરની દરથી કેટલો ખર્ચ થશે એ શોધવાનું છે. તો અહીં ચારે બાજુ પથ છે, એનો મતલબ એ કે ચારે બાજુ આ રીતનો બગીચો છે અને ચારે બાજુ 50 મીટર છે, મતલબ કે આ બગીચો 200 મીટરનો થયો. હવે 200 મીટર ગુણ્યા 2.5 મીટર, એટલે કે અંદર રસ્તો બનાવવાનો છે, મતલબ કે આનું ક્ષેત્રફળ આવશે. તો 200 ગુણ્યા 2.5 કરશું એટલે આપણો જવાબ છે 500 આવશે. તો 500 ચોરસ મીટરનો ખર્ચ ₹10 છે, તો કુલ જે ખર્ચ છે એ 5000 થશે, એટલે કે 500 ગુણ્યા તમારે સીધા 10 કરવાના છે. તો સાચો જવાબ છે એ સી આવશે 55માં સી. 56 નંબરમાં 5/22 વત્તા 7/22 ઓછા 3/22 વત્તા 9/22 ઓછા 1/22ને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે. તો શું જવાબ મળે છે શોધવાનું છે. દાખલો સરળ છે. 5/22 એટલે 5 ને 7 12, 12માંથી 3 કાઢવાના છે એટલે 9/22 વધશે. 9/22 વત્તા 9/22 એટલે 18/22 થશે. 18/22માંથી 1 ઓછા કરવાના છે, એટલે કે 17/22 જવાબ મળશે. તો જે સાચો જવાબ છે એ 17/22 આવશે, બી આવશે. હવે આપણે 4 દાખલા કુલ બાકી રહ્યા છે. તો 57 નંબરમાં ટીનાએ એક સ્કૂટરને ₹55,000માં વેચાતું લીધું.
તેણે ₹34 સ્કૂટરના સમારકામ પર ખર્ચો કર્યો અને સ્કૂટર પોતાના મિત્રને ₹56,030 વેચ્યું, તો તેને લાભ થયો કે હાનિ થઈ? તો તમારે અહીં જવાબ આપવાનો છે. ટીનાએ સ્કૂટર 55,000 લીધું છે અને 3400નો ખર્ચ કર્યો છે, મતલબ કે ₹58,400 એના પર ખર્ચ કર્યો છે. અને હવે આ સ્કૂટર છે એ 56,000 વેચે છે, મતલબ કે એને ₹2,370 નુકસાન જાય છે. તો જે સાચો જવાબ છે એ બી આવશે. 58 સાંજે 6 વાગે કલાક અને મિનિટની 100 વચ્ચે બનેલો કોણ કેટલો છે? તો સાંજે જે 6 વાગે છે ત્યાં એનો કોણ કેટલો બને છે? તો 6 અને 12 વચ્ચે જે કોણ બને છે એ કોણ છે એ ગુરુકોણ કહેવાય છે. તો જે સાચો જવાબ છે એ ગુરુકોણ આવશે, એટલે કે 90 કરતાં વધારે છે. તો PQRA છે કેટલા પ્રશ્નો જવાબ આપેલો છે અહીંયા આપેલું છે. તો જે R છે એના 10 પ્રશ્નો છે અને જે P છે અહીં Q ને R ના આપણે ગણવાના છે. તો Q ને R ના બંનેના પ્રશ્નો આપણે ગણશું તો 10 ને 6 16 થાય છે. હવે જે P ને S આ બંનેને ગણવાના છે. તો P ના 4 છે અને S ના 8 છે, તો 12 થાય છે. તો Q ને R કેટલા વધુ કર્યા છે? તો 4 વધારે કર્યા છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ 4 આવશે, એટલે કે 59માં 4 60 નંબરમાં એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના તાર છે. બે તારના વચ્ચે સંલગ્ન કોણ કેટલું છે? તો સાયકલનું જે પૈડું આખું હોય છે 360 અંશનું હોય છે, એટલે કે આખું વર્તુળ 360નું. હવે ભાગ્યા 24 ધાતુના 4 છે, એનો મતલબ એ કે દરેક તાર વચ્ચેનું જે અંતર છે એ 15 અંશના કોણનું બનશે. તો આ રીતે આપણે અહીં 80 પ્રશ્નના જવાબો આપી દીધા છે. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર કરો અને કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.